વડોદરા શહેર ભુવાનગરી તરીકે ઓળખાતું છે, જ્યારે નહેરુ ભવનથી પોલો ગ્રાઉન્ડ તરફ જતો મુક્ત માર્ગ છે, જે વોર્ડ નંબર 13માં આવ્યો છે. છેલ્લા 6 મહિનાથી વરસાદી ગટર લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ ગોકળ ગતિના કારણે હજુ રોડ રસ્તા પર ખાડા પડ્યા છે. વિસ્તારમાં 2 સ્કૂલો આવી છે. આવતા જતા વિદ્યાર્થીઓને પણ રોડ રસ્તા પર પડેલા ખાડામાં અવરજવર કરવી પડે છે, જેના કારણે આપદા પડી રહી છે. જ્યારે આ રોડ રસ્તાના કારણે સિનિયર સિટીઝન્સ લોકોને પણ વાહન ચલાવતી વખતે તકલીફ પડી રહી છે. જ્યારે આજે વિસ્તારના વિપક્ષના કાઉન્સિલર બાળુ સુર્વેએ તંત્રની ધીમી ગતિને લઈને આક્રોશ વ્યક્ત કર્યો હતો કે વહેલામાં વહેલી તકે રોડ રસ્તા રિપેર કરીને અવરજવર માટે સહેલાઈ થાય તે માટે મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી. અમારા વિસ્તારમાં નહેરુ ભવનથી પોલો ગ્રાઉન્ડ સુધીનો જે રોડ, જે કામગીરી માટે અમે વારંવાર સભામાં રજૂઆત કરી હતી. બહુ સાંકડોનો નાનો રોડ હતો, એના લીધે કેમ કે અમારા વિસ્તારમાં 3-3, 4-4 સ્કૂલો આવી છે. હજારો બાળકો, નાના બાળકો સ્કૂલમાં આવતા જતા હોય, ભણતા હોય, ને અગાઉ પણ એ રસ્તા પર એક્સિડન્ટ થયેલો, 3 બાળકોનું મૃત્યુ થયેલું. એટલે વારંવાર રજૂઆતો કર્યા પછી એક રોડ એવો મંજૂર કરવામાં આવ્યો કે વરસાદી કાચ રોડની વચ્ચે હતી, એને બાજુ પર લઈ જવાની, રોડ મોટો કરવાનો, એની કામગીરી ચાલે છે. પણ જે કામગીરી જે પ્રમાણે કરવામાં આવે છે, બહુ ધીમી ગતિએ કામગીરી કરવામાં આવે છે, ને જે અધૂરી કામગીરી થઈ છે એના લીધે રસ્તા પર મોટા મોટા ખાડા પડી ગયા છે. એ જ પ્રમાણે જાહેરાતને બિલ્ડિંગ પર બી મોટા મોટા ખાડા પડી ગયા છે. એટલે આખા વિસ્તારમાં ઠેર જગ્યા પિરામિતર પર તમે જો, એટલે બધી જગ્યાએ મોટા ખાડા થઈ ગયા છે, લોકોને નુકસાન થાય છે. ને આ જે રોડ છે પોલો ગ્રાઉન્ડથી નહેરુ ભવન સુધી, સ્કૂલમાંથી છૂટ્યા પછી નાનો બાળક એ ખાડામાં પડી જાય તો એને કેટલું નુકસાન થાય, સિનિયર સિટીઝન કોઈ પડી જાય. એટલે અમારી એવી માગણી, જે બી ઇજારદાર હોય કે અધિકારીઓએ ખાસ ધ્યાન રાખીને આખા ચોમાસા દરમિયાન અમારા વિસ્તારમાં કોઈને તકલીફ ના થાય એવી રીતે સારી રીતે રોડ બનાવી આપવો જોઈએ. ટેમ્પરરી પણ સારી રીતે હમણાં કાર્પેટ કરીને લોકોને સરળતાથી આવી જઈ શકે એવી રીતે વ્યવસ્થા કરવી જોઈએ, એવી અમારી માગણી છે.